અંકલેશ્વરની એસવીએમ સ્કૂલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિક ઉત્સવ યોજાયો. અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વરની એસવીએમ સ્કૂલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિક ઉત્સવ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. આ કલરવ કુંજોત્સવમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર, અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયા તેમજ શાળાના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ, સુપરવાઇઝર મિતા રીંડાણી સહિત આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા, વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. ધોરણ 1 થી 8 અને નાના બચ્ચાઓ, ભૂલકાઓ, શિશુ નર્સરી ના બાળકોનો પણ આમાં સમાવેશ થયો છે. આજના આ કાર્યક્રમનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યક્રમની સાથે સાથે સહ-અભ્યાસ પ્રવૃત્તિ પણ કરે અને સર્વાંગી વિકાસ થાય એવો એક શુભ હેતુસર આજે આ કાર્યક્રમનો નિર્માણ કરવામાં આવ્યું છે.